જેસર ખાતે મહિલાઓ પર જીવલેણ હુમલો, બળાત્કારના પ્રયાસના આક્ષેપ. ભાવનગર જિલ્લાના જેસર તાલુકામાં એક જ પરિવાર પર થયેલા જીવલેણ હુમલાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઘટનામાં મહિલાઓ સાથે અશ્લીલ વર્તન કરવામાં આવ્યું હોવા સાથે બળાત્કારના પ્રયાસના ગંભીર આક્ષેપો ઉઠ્યા છે. ઘટનાને લઈને પીડિત પરિવાર દ્વારા યોગ્ય કાર્યવાહી થાય તે માટે ભાવનગર એસપી નિતેશ પાંડે સમક્ષ લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેસર તાલુકાના શેવડીવદર ગામે રહેતા ભદ્રાબા રૂખડભા ચાવડા પોતાના માલિકીના પ્લોટ પર 4 મે 2026ના રોજ મકાનનું બાંધકામ કરી રહ્યા હતા. આ દરમિયાન પડોશમાં રહેતા મહરીભાઈ સહિત વનરાજ, અજય, ફુલુબેન અને તેમના પરિવારના અન્ય સભ્યો લાકડાના દંડા, લોખંડના રોડ અને ધારદાર હથિયારો સાથે ત્યાં ઘૂસી આવ્યા હતા અને પરિવારના સભ્યો પર અંધાધૂંધ મારપીટ કરી હતી, જેના કારણે કેટલાક લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હુમલા દરમિયાન મહિલાઓ સાથે અશ્લીલ વર્તન કરાયું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે. મહિલાઓના કપડાં ફાડવાના તેમજ બળાત્કાર કરવાનો પ્રયાસ કરાયો હોવાની પણ ગંભીર ફરિયાદ કરવામાં આવી છે. આ ઉપરાંત હુમલાખોરોએ જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અને મકાનના બાંધકામને નુકસાન પહોંચાડ્યું હોવાનું પણ સામે આવ્યું છે. પીડિત પરિવારના જણાવ્યા અનુસાર સમગ્ર ઘટનાના વિડીયો પુરાવા પણ તેમની પાસે ઉપલબ્ધ છે. અગાઉ પણ તેમની તરફથી જાનહાનિનો ભય હોવાની લેખિત રજૂઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું છે. ઘટના બાદ પીડિત પરિવાર ભાવનગર નવાપરા ખાતે એસપી નિતેશ પાંડે સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યો હતો અને ફરિયાદમાં યોગ્ય કલમો ઉમેરવાની માંગણી કરી છે. અરે ગા ખામ ને તું મેં રેવા જો રેવા દે કીધું ને તને રેવા દે કીધું ને તને મમ્મી ને મુકતા મારા મમ્મી ને મૂકી જો મારા મમ્મી ને મૂકો અમારી બધી મહેનત ઉપર મારા મમ્મી હા પતા ને મરી જાવ છે તો ઓલે વૈત્ર્યો કઈસો મારા મમ્મી ને મૂકો મૂકી જાય એમ કહું બસ અમારો બાપ મારી માને મૂક હું એટલું મને કે એટલું આયા કે તો એ મૂક મારી મમ્મી ને મૂકો ના દબાવતો નહીં મારા મમ્મી